આજે આપણે કૃષિ સિંચાઈ પર થોડી ઊંડી વાત કરવાના છીએ અને સાચું કહું તો આ વિષય વાંચતા પહેલા મને તો એમ જ હતું કે ભાઈ ખેતીમાં પાણી આપવાનું હોય બસ. હા, મોટાભાગના લોકો એમ જ વિચારે છે. કેટલું પાણી આપવું એ જ મુખ્ય હોય છે. પણ એ પાણી કેવું છે, તેની ગુણવત્તા, એના પર તો આખો ખેલ છે. આ વાત ખરેખર આંખ ઉગાડનારી છે. બિલકુલ. અને આજે આપણે એ જ સમજવાના છીએ. પાણીની ગુણવત્તા, જમીન અને પાકની ઉપજ વચ્ચેનો સંબંધ. તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત વાતથી. સિંચાઈ માટે પાણી આવે ક્યાંથી? જો, મુખ્ય બે પ્રકાર છે. એક તો પેલું સપાટી પરનું પાણી. એટલે કે નદી, નહેર, તળાવ. હા, એ બધું. અને સામાન્ય રીતે એ પાણીની ગુણવત્તા સિંચાઈ માટે ઘણી સારી ગણાય છે. અને બીજો પ્રકાર? બીજો સ્ત્રોત છે ભૂગર્ભ જળ. મતલબ કે આપણા કૂવા અને બોરવેલ. પણ અહીંયા જ ખરી વાત છે. એની ગુણવત્તામાં બહુ જ મોટો ફેરફાર જોવા મળે. એટલે ક્યાંક સારું તો ક્યાંક ખરાબ. હા, ક્યાંક એકદમ સારું તો ક્યાંક એટલું ખરાબ કે નહેરના પાણી કરતાં પણ ઓછી ગુણવત્તાવાળું હોય. અને આ જ ખેડૂતો માટે એક મોટો પડકાર છે. પણ હવે ખરી વાત પર આવીએ. જે ચિંતાનો વિષય છે, ભારતમાં ભૂગર્ભ જળનું સ્તર ભયજનક રીતે ઘટી રહ્યું છે. અને એનાથી શું થાય છે? ફક્ત પાણીની અછત જ સર્જાય છે. ના, અછત તો છે જ, પણ એનાથી મોટી સમસ્યા એ છે કે ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. મતલબ જે પાણી મળે એ વાપરવું પડે. બસ, પછી ભલે એની ગુણવત્તા ગમે તેવી ખરાબ કેમ ન હોય. અને આનાથી પણ એક ગંભીર પરિસ્થિતિ છે, ખાસ કરીને શહેરી વિસ્તારોની આસપાસ. ત્યાં શું થાય છે? શાકભાજીની ખેતીમાં? હા, ત્યાં શુદ્ધ પાણીની અછતને કારણે શહેરનું જે ગંદુ પાણી હોય છે ને, ટ્રીટમેન્ટ વગરનું. એક મિનિટ, ટ્રીટમેન્ટ વગરનું? હા, એ પાણી સીધું જ ખેતરોમાં વાપરવામાં આવે છે. પણ એ પાણીમાં તો ઔદ્યોગિક કચરો અને ઝેરી તત્વો પણ ભળેલા હોય ને? ચોક્કસ. એમાં સીસુ, પારો જેવી ભારે ધાતુઓ અને બીજા ઝેરી રસાયણો હોય છે. એનો અર્થ એ કે એ બધું આપણી ખાવાની થાળી સુધી પહોંચી રહ્યું છે. બરાબર. એ તત્વો શાકભાજીમાં શોષાય છે અને આખરે આપણા શરીરમાં પ્રવેશે છે. એટલે જ આપણા સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે આવા પાણીનો ઉપયોગ ઉપચાર કર્યા પછી જ થવો જોઈએ. તો આ ખરાબ પાણીની, ખાસ કરીને વધુ પડતા ક્ષારવાળા પાણીની જમીન પર શું અસર થાય? એની અસર ધીમે ધીમે થાય છે, પણ બહુ ગંભીર હોય છે. કેવી રીતે? જ્યારે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી જાય ત્યારે છોડના મૂળમાંથી પાણી અને પોષક તત્વો ખેંચવાનું બહુ મુશ્કેલ બની જાય છે. ઓહ. એવું સમજો કે તમે ખારા સમુદ્રની વચ્ચે હોડીમાં બેઠા છો. ચારે બાજુ પાણી જ પાણી છે, પણ તમે એક ટીપું પણ પી નથી શકતા. બરાબર. છોડની હાલત પણ કંઈક એવી જ થાય? બિલકુલ. છોડ પાણીથી ઘેરાયેલો હોવા છતાં પાણી ગ્રહણ નથી કરી શકતો. આને શારીરિક શુષ્કતા કહેવાય છે. અને લાંબા ગાળે? ધીમે ધીમે જમીન કડક અને સાવ બિનઉપજાઉ બની જાય છે. તો આખી ચર્ચાનો સાર એ જ થયો કે સિંચાઈ માટે પાણી કેટલું છે એના કરતાં કેવું છે એ વધુ મહત્વનું છે. હા, અને ભૂગર્ભ જળનું ઘટતું સ્તર આપણને ગુણવત્તા સાથે સમાધાન કરવા મજબૂર કરી રહ્યું છે. અને આની લાંબા ગાળાની અસરો આપણી જમીન અને આપણા સ્વાસ્થ્ય બંને માટે ખતરનાક છે. બિલકુલ. અને આ આખી ચર્ચા એક બહુ મોટો સવાલ પણ ઊભો કરે છે. કયો સવાલ? સ્ત્રોતમાં કહ્યું છે કે શહેરી ગંદા પાણીને ઉપચાર કરીને ખેતીમાં વાપરી શકાય. પણ ભવિષ્યમાં જ્યારે શુદ્ધ પાણીની અછત વધશે ત્યારે સમાજ તરીકે આપણે એવી મજબૂત સિસ્ટમ અને વિશ્વાસ કેવી રીતે બનાવીશું કે જેથી ફરીથી ઉપયોગમાં લેવાયેલું પાણી, મતલબ ટ્રીટ કરેલું પાણી, આપણી ખાવાની વસ્તુઓ અને આપણા આરોગ્ય માટે ખરેખર સુરક્ષિત હોય. આપણે સિંચાઈના પાણીના કહી શકાય કે હેલ્થ રિપોર્ટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હેલ્થ રિપોર્ટ એ બહુ સારો શબ્દ છે. હા, જેમ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના આંકડા મહત્વના છે, તેમ પાણીમાં પણ અમુક આંકડા હોય છે. એ જ નક્કી કરે છે કે પાણી પાક માટે સ્વસ્થ છે કે નહીં. તો ચાલો આ રિપોર્ટના પહેલા માપદંડ એટલે કે પીએચથી શરૂઆત કરીએ. નોંધોમાં કહ્યું છે કે આદર્શ રેન્જ 6.5 થી 8.5 છે. બિલકુલ. અને આ રેન્જને આપણે, તમે જુઓ, છોડની ભૂખ સાથે સરખાવી શકીએ. ભૂખ સાથે? હા, જો પાણીનો પીએચ આ રેન્જની બહાર જાય
તો જમીનમાં ભલે ને ગમે તેટલા પોષક તત્વો હોય, છોડના મૂળેને લઈ જ ના શકે, જાણે કે પોષક તત્વોને તાળું લાગી ગયું હોય. ઓ એટલે ખોટો પીએચ પોષક તત્વોને લોક કરી દે છે. વાહ, સરસ સરખામણી છે. તો પીએચ એ નક્કી કરે કે છોડ જમીનમાંથી પોષક તત્વો ખાઈ શકે કે નહીં, પણ શું છોડ પાણી પી શકે છે એ તો અલગ જ મુદ્દો છે, ખરું ને? બરાબર. જેને આપણે તકનીકી ભાષામાં ઈસી કહીએ છીએ. તમે બરાબર મુદ્દા પર આવ્યા. ઈસી એટલે કે વિદ્યુત ચાલકતા. હવે એને વિદ્યુત ચાલકતા કેમ કહે છે? કારણ કે શુદ્ધ પાણી વીજળીનું સારું વાહક નથી, પણ જ્યારે એમાં ક્ષાર ઓગળે એટલે કે નમક, ત્યારે તે વીજળીનું વહન વધુ સારી રીતે કરે છે. એટલે જેટલું વીજળીનું વહન વધારે એટલો ક્ષાર વધારે. બરાબર. અને જો આ ક્ષાર 1500 માઇક્રોમોહસ સીએમથી વધુ હોય તો એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. કેવી પરિસ્થિતિ? ખેતરમાં પાણી હોવા છતાં છોડ તરસ્યો રહી જાય છે. શું વાત કરો છો? પાણીમાં રહીને તરસ્યો? હા, વધુ પડતો ક્ષાર શું કરે? એ જમીનમાં જમા થઈને છોડના મૂળમાંથી પાણીને પાછું ખેંચી લે છે અને ઓસ્મોટિક સ્ટ્રેસ કહેવાય. છોડ ખરેખર સુકાઈ શકે છે. આ તો ખરેખર નવાઈની વાત છે. અત્યાર સુધી તો હું એમ જ સમજતી હતી કે પાણીમાં ક્ષાર એટલે બસ ખારાશ, પણ અહીં તો વાત એનાથી ઘણી ગહન છે. નોંધોમાં સોડિયમ શોષણ ગુણોત્તર એટલે કે SARનો પણ ઉલ્લેખ છે, જે 10થી ઓછો હોવો જોઈએ. આ કુલ ક્ષારથી કઈ રીતે અલગ છે? આ જ તો સૌથી રસપ્રદ ભાગ છે. ઈસી આપણને કુલ ક્ષાર વિશે જણાવે છે, પણ SAR એક ચોક્કસ ગુનેગાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને એ છે સોડિયમ. સોડિયમ? અને સોડિયમ માત્ર છોડ માટે ઝેરી નથી. એ જમીનનો સૌથી મોટો દુશ્મન છે. એ જમીનની ભૌતિક રચનાને જ તોડી પાડે છે. એક મિનિટ, આ થોડું સમજાવો. જમીનની રચનાને તોડી પાડે છે એટલે શું? વધુ પડતું સોડિયમ જે છે ને, એ માટીના કણોને એકબીજાથી વિખેરી નાખે છે, છૂટા પાડી દે છે. પછી આ છૂટા પડેલા કણો જમીનમાં જે નાની નાની જગ્યાઓ હોય, છિદ્રો, હા. એને ભરી દે છે. એટલે જમીન શ્વાસ લઈ શકતી નથી અને પાણી પણ અંદર નથી ઉતરતું. ઓહ, એટલે ઉપરથી જમીન સિમેન્ટ જેવી કડક થઈ જાય? બરાબર. ઉપરથી કડક અને નીચેથી ચીકણી. એટલે કે આ માત્ર રાસાયણિક સમસ્યા નથી, આ તો એક ભૌતિક સમસ્યા પણ છે. બિલકુલ. અને આ સમસ્યાને વધુ ખરાબ કરનારું એક બીજું તત્વ છે શેષ સોડિયમ કાર્બોનેટ, એટલે કે RSC. RSC? હા, એને એમ સમજો કે જાણે પાણીમાં એવા તત્વો છે જે જમીનમાં રહેલા સારા પોષક તત્વો, ખાસ કરીને કેલ્શિયમ અને મેગ્નેશિયમને બાંધી લે છે. એટલે એ સારા તત્વોને કામ નથી કરવા દેતું. સાચું. અને આ કેલ્શિયમ મેગ્નેશિયમ જ સોડિયમની ખરાબ અસરને કાબૂમાં રાખે છે. પણ RSC એમને બાંધી લે એટલે સોડિયમનો ખરાબ પ્રભાવ બેકાબૂ બની જાય. તો ખેડૂત માટે આ બહુ મોટી સમસ્યા છે. એક તરફ પાણીની અછત અને બીજી તરફ જે પાણી મળે છે એ જમીનને બગાડી રહ્યું છે. આનો કોઈ ઉપાય ખરો? હા, નોંધોમાં કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જેમ કે જમીનમાં જીપ્સમનો ઉપયોગ કરવો એ સોડિયમને હટાવવામાં મદદ કરે છે. જીપ્સમ? પછી વારંવાર થોડું થોડું પાણી આપવું જેથી ક્ષાર મૂળથી નીચે ઉતરી જાય. અને ખાસ કરીને છંટકાવ સિંચાઈ પદ્ધતિ ટાળવી, કારણ કે એ પાંદડા પર ક્ષાર જમા કરે છે અને એને બાળી શકે છે. અને છેલ્લે એવા પાક પસંદ કરવા જે ક્ષાર સહન કરી શકે, એ પણ એક ઉપાય છે. ચોક્કસ. અને હવે આ હેલ્થ રિપોર્ટના છેલ્લા અને મને લાગે છે સૌથી ગૂઢ પરિબળ પર આવીએ. બોરોન. નોંધો કહે છે કે તે ઓછી માત્રામાં પણ ઝેરી હોઈ શકે છે અને એને પાણીમાંથી દૂર કરવું બહુ જ મુશ્કેલ છે. હા, બોરોન એક છુપો ખતરો છે. 1.0 ppmથી ઓછું સ્તર જ સલામત ગણાય છે. બરાબર. અને એને સામાન્ય શુદ્ધિકરણ પ્રક્રિયાઓ દૂર નથી કરી શકતી. એટલે એનો એકમાત્ર વ્યવહારુ ઉપાય છે પાતળું કરવું. પાતળું કરવું. એટલે કે ઊંચા બોરોનવાળા પાણીને ઓછા બોરોનવાળા શુદ્ધ પાણી સાથે યોગ્ય માત્રામાં ભેળવવું, જેથી એની સાંદ્રતા પાક માટે સુરક્ષિત સ્તર પર આવી જાય. સમજાઈ ગયું. તો આખી ચર્ચાનો સાર એ છે કે સિંચાઈનું પાણી માત્ર ભીનું હોય એટલું પૂરતું નથી. તેની અંદરનો હેલ્થ રિપોર્ટ, જેમાં પીએચ, કુલ ક્ષાર એટલે કે ઈસી, સોડિયમનો ખતરો એટલે કે SAR, એનો મદદગાર RSC અને બોરોન જેવા છુપા ઝેર, આ બધું જ પાકના ભવિષ્ય અને જમીનની તંદુરસ્તી નક્કી કરે છે. અને આ આપણને ભવિષ્યના એક બહુ મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે. કયો પ્રશ્ન? જેમ જેમ શુદ્ધ પાણીના સ્ત્રોતો પર દબાણ વધતું જશે, ત્યારે કૃષિ જગતે કઈ દિશામાં જવું જોઈએ? શું આપણે એવા પાક વિકસાવવા પર વધુ સંશોધન કરવું જોઈએ જે આવા
પડકારજનક પાણીને સહન કરી શકે કે પછી પાણીને જ શુદ્ધ કરવાની નવી સસ્તી અને અસરકારક તકનીકો શોધવા પર વધુ ધ્યાન આપવું જોઈએ? માની લો કે એક ખેડૂત શ્રેષ્ઠ બિયારણ વાપરે છે, સમયસર ખાતર પણ આપે છે, છતાંય પાક જોઈએ એવો નથી થતો. ઘણીવાર આનો જવાબ જમીનમાં નહીં પણ પાણીમાં છુપાયેલો હોય છે. આજે આપણી પાસે જે સામગ્રી છે એના આધારે આપણે 2 જાસૂસી સાધનો વિશે વાત કરીશું જે આ રહસ્ય ખોલી શકે છે: પીએચ અને ઇસી મીટર. બિલકુલ. અને જુઓ, આ ચકાસણીનું મહત્વ એ છે કે તે માત્ર પાણી સારું છે કે ખરાબ એટલું જ નથી કહેતું. જો પાણી સિંચાઈ માટે મતલબ કે યોગ્ય ન હોય તો તેની પાછળનું ચોક્કસ કારણ શું છે તે સમજવામાં મદદ કરે છે. કારણ કે સાચું કારણ જાણ્યા વિના ઉપાય કરવો એ તો અંધારામાં તીર ચલાવવા જેવું છે. સાચી વાત. તો ચાલો શરૂઆત પીએચથી કરીએ. સામગ્રીમાં ઉલ્લેખ છે કે તેને માપવા માટે પીએચ રંગની પટ્ટી અને પીએચ મીટરનો ઉપયોગ થાય છે. પણ બંનેમાં મુખ્ય ફરક શું છે? ફરક ચોકસાઈનો છે. પીએચ મીટર વધુ ચોક્કસ પરિણામ આપે છે. વધુ ચોક્કસ? કેવી રીતે? એની કામ કરવાની રીત અલગ છે. એમાં એક સ્ક્રીન હોય અને સાથે એક ઇલેક્ટ્રોડ. જ્યારે ઇલેક્ટ્રોડને પાણીમાં ડૂબાડવામાં આવે એટલે સીધું જ પાણીની એસિડિટી માપી લે છે. અને સ્ક્રીન પર આંકડો બતાવે? હા, એકદમ ચોક્કસ આંકડો. એટલે કે રંગની પટ્ટી આપણને ફક્ત તાવ છે એવું કહે, જ્યારે પીએચ મીટર 101.5 ડિગ્રી તાવ છે એવો પાક્કો આંકડો આપે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. અને ખેતીમાં આ ચોકસાઈ જ બધું છે. કારણ કે આદર્શ પીએચનો ગાળો બહુ નાનો હોય છે. કેટલો? સામગ્રીમાં એના આંકડા પણ આપેલા છે. હા. જમીન અને પાણી માટે 6 થી 6.5 અને પોષક તત્વોના દ્રાવણ માટે 5.6 થી 6.5. હવે વિચારો, જો પાણીનો પીએચ 7.5 પર પહોંચી જાય તો છોડ જમીનમાં રહેલા ફોસ્ફરસમાંથી માંડ 50% જ લઈ શકે. મતલબ ખેડૂતે નાખેલું અડધું ખાતર તો નકામું ગયું. બરાબર. આ તો બહુ મોટો ફરક કહેવાય. અને એનો અર્થ એ પણ થયો કે મીટર પોતે બરાબર કામ કરતું હોવું જોઈએ. ચોક્કસ. એટલે જ નિયમિતપણે તેને કેલિબ્રેટ કરવો, એટલે કે એની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. ખોટા માપ પર લેવાયેલો નિર્ણય તો સાચા માપ વગરના નિર્ણય કરતાં પણ વધુ નુકસાનકારક હોઈ શકે છે. બરાબર છે. તો પીએચ આપણને પાણીની તબિયત એટલે કે તેની એસિડિટી વિશે જણાવે છે. પણ પાણીમાં શું ભળેલું છે એ જાણવા માટે આપણે બીજા માપદંડ પર જઈએ. મને આ વિદ્યુત ચાલકતા એટલે કે ઇસી શબ્દ હંમેશા રસપ્રદ લાગ્યો છે. પાણી અને વીજળીનો શું સંબંધ? સારો પ્રશ્ન છે. સાદી ભાષામાં કહીએ તો પાણીમાં જેટલા વધુ ઓગળેલા ક્ષાર હોય ને તેટલી જ તેમાંથી વીજળી વધુ સરળતાથી પસાર થઈ શકે છે. ઇસી મીટર આ જ ચાલકતા માપે છે અને આપણને પાણીમાં કુલ કેટલા ક્ષાર છે એનો અંદાજ આપે છે. એના એકમો વિશે પણ ઘણીવાર ગૂંચવણ થાય છે, જેમ કે ડીએસએમ કે પછી યુએસસીએમ. હા, પણ એને સરળ રીતે સમજી શકાય. જેમ આપણે અંતરને કિલોમીટર અને માઇલમાં માપીએ, બસ એવું જ છે. એક સરળ નિયમ યાદ રાખી શકાય. સિંચાઈ માટે 1500 માઇક્રોસિમેન્સ પ્રતિ સેન્ટીમીટરથી ઓછું ઇસી સારું ગણાય. અને જો એનાથી વધી જાય તો? સામગ્રી કહે છે કે ઇસી માપવાની પદ્ધતિ સરળ અને ઝડપી છે, છતાં તે ગેરવ્યાજબી છે. આનો શું અર્થ થાય? આ સમજવું ખૂબ જ જરૂરી છે. તેને ગેરવ્યાજબી એટલા માટે કહેવાય છે કારણ કે ઇસી મીટર એક ટ્રાફિક પોલીસ જેવું છે. ટ્રાફિક પોલીસ? હા. એ ફક્ત રસ્તા પર કુલ કેટલી ગાડીઓ છે તે ગણે છે, પણ એ નથી કહેતો કે તેમાંથી કેટલી ટ્રક છે, કેટલી કાર છે અને કેટલી બાઇક. સમજાયું. પાણીમાં પણ એવું જ છે. કેલ્શિયમ જેવો ક્ષાર કાર જેવો છે, જે ફાયદાકારક હોઈ શકે, પણ સોડિયમ ઓવરલોડ ટ્રક જેવું છે, જે જમીનનો રસ્તો જ ખરાબ કરી નાખે. અને ઇસી મીટર આ બંનેને સરખા જ ગણે છે. બરાબર. તે ભેદ નથી કરતું. વાહ, આ તો ખૂબ જ સરસ ઉદાહરણ છે. એટલે કુલ ક્ષારનો આંકડો મળે પણ કયા ક્ષાર છે તે જાણી શકાતું નથી. બિલકુલ. મેં એકવાર એક ખેડૂતને જોયા હતા જેમના બોરવેલનું પાણી એકદમ ચોખ્ખું દેખાતું હતું, પણ પાક સુકાઈ રહ્યો હતો. જ્યારે અમે ઇસી તપાસ્યું ત્યારે આંકડો ખૂબ ઊંચો આવ્યો. પાણીમાં ઓગળેલા ક્ષાર અદૃશ્ય દુશ્મન જેવા હતા. આ સાધનો એ અદૃશ્ય દુશ્મનને જોવામાં મદદ કરે છે. તો આખી ચર્ચાનો સાર એ છે
કે આપણી પાસે બે શક્તિશાળી સાધનો છે. એક પાણીની એસિડિટી કે ક્ષાર્યતાનું ચોક્કસ નિદાન કરવા માટે pH મીટર અને બીજું તેમાં રહેલા કુલ ક્ષારનો ઝડપી અંદાજ મેળવવા માટે EC મીટર. હા, અને આ બંને સાધનો ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોને પાકની તંદુરસ્તી અને ઉપજ માટે સમયસર અને યોગ્ય નિર્ણયો લેવા માટે જરૂરી માહિતી પૂરી પાડે છે. અને આખી ચર્ચા અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીને અટકે છે. સામગ્રી સ્પષ્ટ કરે છે કે EC મીટર જુદા જુદા ક્ષાર વચ્ચે તફાવત નથી કરી શકતું. તો પછી વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો કોઈ પાણીના નમૂનાનો EC વધારે આવે તો એ જાણવા માટેનું આગલું પગલું શું હોઈ શકે કે કયા ચોક્કસ ક્ષાર સમસ્યાનું કારણ છે અને તે પાક માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. ક્યારે એવું વિચાર્યું છે કે એક ખેડૂત પોતાના ખેતરના બે અલગ અલગ ટ્યુબવેલનું પાણી ટેસ્ટ કરાવે અને પરિણામ સાવ જુદા આવે? હા, અને ક્યારેક તો એક જ ટ્યુબવેલમાંથી લીધેલા નમૂનામાં પણ ફરક જોવા મળે છે. બરાબર. તો આવું કેમ થતું હશે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણી પાસે એક માર્ગદર્શિકા છે જે સમજાવે છે કે પાણીનો નમૂનો લેવાની સાચી વૈજ્ઞાનિક રીત કઈ છે. આ કામ છે ને એકદમ ડિટેક્ટિવ જેવું છે. મતલબ કે આપણે જે નમૂનો લઈએ છીએ ને એ લેબ સુધી પહોંચે એ પહેલા જ ઘણી રીતે બદલાઈ શકે છે. ચાલો પહેલો મુદ્દો લઈએ, ટ્યુબવેલ. માર્ગદર્શિકામાં એક બહુ જ રસપ્રદ શબ્દ છે, પાઇપ પ્રભાવ. પાઇપ પ્રભાવ. આ સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે છે. એનો સરળ અર્થ શું થાય? જુઓ, એનો સીધો અર્થ એ છે કે પાઇપ પોતે જ પાણીની ગુણવત્તા બદલી શકે છે. અચ્છા. વિચારો, પંપ બંધ હોય ત્યારે પાણી કલાકો સુધી પાઇપમાં પડ્યું રહે સ્થિર. આ દરમિયાન પાણી પાઇપની જે ધાતુ હોય કે પછી તેના પર જામેલો ક્ષાર હોય, કાટ પણ હોઈ શકે અને જમીનનું નહીં પણ પાઇપનું હશે. બિલકુલ એ પાઇપમાં રહેલા પ્રભાવિત પાણીનો નમૂનો છે. ઓહ, તો એટલે જ પેલી માર્ગદર્શિકામાં લખ્યું છે કે પંપને 15-20 મિનિટ ચાલવા દેવો. ખરું, જેથી પેલું બધું સ્થિર પાણી બહાર નીકળી જાય અને સીધું જમીનમાંથી આવતું તાજું પાણી મળે. આના પરથી મને એક બીજો સવાલ થાય છે. પાઇપ કઈ ધાતુની છે? મતલબ જૂની લોખંડની કે નવી PVC? એનાથી પણ ફરક પડતો હશે ને? ચોક્કસપણે. જૂની લોખંડની પાઇપમાં કાટ અને ક્ષાર વધુ હોય, એટલે પાણીમાં આયન જેવા તત્વોનું પ્રમાણ વધી શકે છે. એટલે જ પેલો 15-20 મિનિટનો નિયમ બહુ જરૂરી છે. બરાબર. અને આ જ તર્ક પાણીને ખુલ્લી ચેનલ કે ધુરિયામાંથી ન લેવા પાછળ પણ છે. પાણી જેવું ધુરિયામાં વહે એ માટી અને બીજી વસ્તુઓના સંપર્કમાં આવે અને એના ગુણધર્મો બદલાઈ જાય. સમજી ગયો. ટૂંકમાં ટ્યુબવેલ જેવા બંધ સ્ત્રોતમાં પાઇપનું ધ્યાન રાખવું પડે. પણ તળાવ કે ટેન્ક જેવા ખુલ્લા સ્ત્રોતનું શું? ત્યાં તો પરિસ્થિતિ સાવ અલગ હશે? હા, ત્યાં પડકારો જુદા છે. અહીં સીમા પ્રભાવ નામનું પરિબળ કામ કરે છે. સીમા પ્રભાવ એટલે કે કિનારાની અસર. તળાવના કિનારા પાસે જમીનનું ધોવાણ, ખરી પડેલા પાંદડા, ઢોરઢાખરની અવરજવર. કચરો પણ હોય? હા, બીજો કચરો. આ બધું પાણીમાં ભળીને તેની રાસાયણિક પ્રકૃતિ બદલી નાખે છે. એટલે જ કહેવાય છે કે કિનારાથી ઓછામાં ઓછા 5-10 મીટર દૂર તળાવના મધ્ય ભાગમાંથી નમૂનો લેવો. કિનારાની વાત તો બરાબર છે. ત્યાં ગંદકી દેખાય. પણ તળાવની વચ્ચેની સપાટી તો ઘણીવાર એકદમ ચોખ્ખી દેખાતી હોય છે. તો સીધું ઉપરથી જ પાણી ભરી લેવામાં શું વાંધો? એ દેખાવ છેતરામણો હોઈ શકે છે, ખબર છે? અચ્છા. પાણીની સપાટી પર ધૂળ, પરાગરજ અને બીજા સૂક્ષ્મ કાર્બનિક પદાર્થોની એક પાતળી પરત જામેલી હોય છે. એ પણ પરિણામ પર અસર કરી શકે. એટલે જ સાચી પદ્ધતિ એ છે કે બોટલને પાણીમાં ઊંધી ડૂબાડો, સપાટીથી થોડું નીચે લઈ જાઓ અને પછી સીધી કરો, જેથી મધ્ય ઊંડાઈનું શુદ્ધ પાણી તેમાં ભરાય. વાહ, આ તો બહુ ઝીણવટભરી પ્રક્રિયા છે. તો ચાલો માની લઈએ કે આપણે સાચો નમૂનો એકઠો કરી લીધો. પણ જે બોટલમાં નમૂનો લેવાનો છે એનું પણ કંઈ મહત્વ હશે ને? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. બોટલ પોતે જ સૌથી મોટી ભૂલનું કારણ બની શકે છે. એમ? કેવી રીતે? લોકો વિચારે કે સ્વચ્છ બોટલ એટલે સાબુ કે ડિટર્જન્ટથી ધોયેલી બોટલ. પણ આ સૌથી મોટી ભૂલ છે. ઓહ! સાબુના રાસાયણિક અવશેષો લેબના પરીક્ષણમાં ગંભીર રીતે દખલ કરી શકે છે. એટલે બોટલને ફક્ત એ જ પાણીથી, જેનો નમૂનો જેવાનો છે, એનાથી જ 2-3 વાર સારી રીતે ધોઈને પછી ભરવી જોઈએ.
તો આ આખી ચર્ચાનો સાર એ નથી કે આપણે ખાલી નિયમોનું પાલન કરીએ, પણ દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. બરાબર. આપણો હેતુ જળ સ્ત્રોતની એક ક્ષણની સાચી વાસ્તવિકતાને કેદ કરવાનો છે, અને એ માટે પાઇપ, કિનારો, સપાટી, બોટલ આ બધી વસ્તુઓથી સાવચેત રહેવું જરૂરી છે. એકદમ સાચું. અને આનાથી એક ઊંડો પ્રશ્ન પણ ઊભો થાય છે કયો પ્રશ્ન? કે આપણે આટલી મહેનત કરીને એક ચોક્કસ સમય અને સ્થળનો પરફેક્ટ નમૂનો તો લઈ લીધો, પણ શું એ આખા જળ સ્ત્રોતની મતલબ કે આખા વર્ષની હકીકત બતાવે છે? પીએચ. બિલકુલ. આપણે બધા જાણીએ છીએ કે પાકની સારી ઉપજ માટે જમીન અને પાણીનું સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે, અને તેમાં એક મુખ્ય પરિબળ છે આ પીએચ. હા. આજે આપણે એ જ સમજવા માટે આ વિષયમાં જરા ઊંડા ઉતરીશું કે આ પીએચ જે નક્કી કરે છે કે પાકને પોષણ મળશે કે નહીં તેને માપવાની સાચી રીતો કઈ છે. ખરું. અને આ માત્ર એક પ્રયોગ નથી, પણ એક કૌશલ્ય છે. કારણ કે ખોટું પીએચ માપન તમને ખોટા નિર્ણયો તરફ દોરી શકે છે. અચ્છા. તો આજે આપણે બે મુખ્ય પદ્ધતિઓ પર ધ્યાન આપીશું. એક જે ઝડપી અને સરળ છે, અને બીજી જે એકદમ ચોક્કસ છે. તો શરૂઆત કરીએ સૌથી સરળ પદ્ધતિથી, જે લગભગ બધાએ જોઈ હશે. લિટમસ પેપર હા. અથવા તો પીએચ પેપર. હા. આ પદ્ધતિ ત્યારે કામ લાગે જ્યારે તમે ખેતરમાં હો અને તરત જ જાણવું હોય કે પાણી એસિડિક છે કે બેઝિક, ખરું ને? બરાબર. તેની સુંદરતા તેની સરળતામાં જ છે. તમારે ફક્ત પાણીનો નમૂનો જોઈએ, એક પીએચ સ્ટ્રીપ અને સાથે જે કલર ચાર્ટ આવે તે. તમે એ સ્ટ્રીપને પાણીમાં ડૂબાડો, થોડી સેકન્ડ રાખો, અને જેવો રંગ બદલાય તેને ચાર્ટ સાથે સરખાવી લો. બસ. એટલે તરત જ પીએચનો એક અંદાજ મળી જાય? હા, તરત જ. એટલે કે આ એક પ્રકારની હાકે ના જેવી કસોટી થઈ. આપણને દિશા મળે છે, પણ ચોક્કસ સરનામું નહીં. સાચી વાત છે. પણ માની લો કે હું કોઈ સંશોધન કરી રહી છું અને મારે 8.2 અને 8.4 પીએચ વચ્ચેનો સૂક્ષ્મ તફાવત જાણવો છે, તો શું લિટમસ પેપર કામ લાગશે? ના, બિલકુલ નહીં. ત્યાં જ બીજી અને વધુ વૈજ્ઞાનિક પદ્ધતિ કામમાં આવે છે. ડિજિટલ પીએચ મીટર. ઓકે. જ્યારે તમને ચોકસાઈ અને વિશ્વસનીય પરિણામોની જરૂર હોય ત્યારે આ સાધન અનિવાર્ય છે, પણ તેની સાથે થોડી જવાબદારી પણ આવે છે. તે કેવી રીતે કામ કરે છે? શું તે પણ પેપર સ્ટ્રીપ જેટલું જ સરળ છે? પ્રક્રિયા થોડી વધુ ઝીણવટભરી છે. જુઓ, તમે બીકરમાં લગભગ 40 મિલીલીટર પાણીનો નમૂનો લો. પછી ખાસ કરીને નમૂનાનું તાપમાન સ્થિર કરવું જરૂરી છે. અચ્છા, તાપમાન પણ કેમ? કારણ કે તાપમાનમાં ફેરફાર પાણીમાં રહેલા આયોનોની ગતિવિધિને અસર કરે છે, અને તેનાથી પીએચ રીડિંગ બદલાઈ શકે છે. ઓકે, આ તો એક મહત્વનો મુદ્દો છે. પછી શું? પછી તમે પીએચ મીટરના કાચના ઇલેક્ટ્રોડને નમૂનામાં ડૂબાડો, અને અહીં જ લોકો ભૂલ કરે છે. તરત રીડિંગ નથી લેવાનું. ઓહ. અહીં ધીરજની કસોટી છે. તમારે રીડિંગને 20-30 સેકન્ડ માટે સ્થિર થવા દેવું પડે છે. જ્યારે આંકડો એકદમ સ્થિર થઈ જાય ત્યારે જ તે સાચું રીડિંગ ગણાય. ઓહ, એટલે ફક્ત 30 સેકન્ડ રાહ જોવાથી પરિણામમાં આટલો ફરક પડી શકે છે? આ તો ખૂબ જ મહત્વની વાત છે. ચોક્કસ. આ પીએચ મીટર તો લાગે છે કે ખૂબ જ સંવેદનશીલ સાધન છે. થોડી પણ ભૂલ થાય તો પરિણામ ખોટું આવી શકે. હા, આવી શકે છે. તો એવી કઈ સામાન્ય ભૂલો છે જેનાથી વિદ્યાર્થીઓએ બચવું જોઈએ? ખૂબ જ સારો પ્રશ્ન. સૌથી મોટી અને સામાન્ય ભૂલ છે માપાંકન, એટલે કે કેલિબ્રેશન ન કરવું. એક મિનિટ, આ બફર સોલ્યુશન અને કેલિબ્રેશન શું છે? જરા સરળ શબ્દોમાં સમજાવશો. ચોક્કસ. જુઓ, બફર સોલ્યુશન એક એવું પ્રવાહી છે જેનું પીએચ મૂલ્ય એકદમ સ્થિર અને જાણીતું હોય છે, જેમ કે =7. કેલિબ્રેશન એટલે આપણા મીટરને આ જાણીતા દ્રાવણમાં મૂકીને એ ખાતરી કરવી કે તે સાચો આંકડો બતાવી રહ્યો છે. આ એક રીતે મીટરને સાચા સમય પર સેટ કરવા જેવું છે. સમજાયો. એટલે દરેક ઉપયોગ પહેલા આ કરવું જરૂરી છે? અનિવાર્ય છે. અને બીજી કોઈ સાવચેતી? હા, બે વધુ છે. એક, ઇલેક્ટ્રોડ ક્યારે બીકરના તળિયે અડવો ન જોઈએ. અચ્છા. તેનાથી રીડિંગમાં ભૂલ આવી શકે. અને બીજું, જે ખૂબ જ મહત્વનું છે, જ્યારે મીટર ઉપયોગમાં ન હોય ત્યારે. ત્યારે શું? ત્યારે ઇલેક્ટ્રોડને હંમેશા ખાસ દ્રાવણ અથવા pH7 બફરમાં સંગ્રહિત કરવો જોઈએ. તેને હવામાં સુકાવા દેવાથી તે કાયમ માટે ખરાબ થઈ શકે છે. ઓહ બાપરે. મને યાદ છે,
એકવાર મેં ઉતાવળમાં ઇલેક્ટ્રોડ બરાબર સાફ કર્યા વગર બીજા નમૂનામાં નાખી દીધો હતો અને પરિણામો એટલા વિચિત્ર આવ્યા કે મારો આખો પ્રયોગ ફરી કરવો પડ્યો. ઓહો. ત્યારથી હું આ નિયમ ક્યારેય નથી ભૂલતો. તો સારાંશ એ છે કે આપણી પાસે 2 સાધનો છે. લિટમસ પેપર, જે આપણી ફર્સ્ટ એડ કિટ જેવું છે, ઝડપી, સરળ અને ફિલ્ડ માટે ઉત્તમ. બરાબર. જ્યારે પીએચ મીટર એ સર્જિકલ ટૂલ છે, અત્યંત ચોક્કસ, પ્રયોગશાળા માટે જરૂરી, પણ તેને કાળજી અને કૌશલ્યની જરૂર પડે છે. તમે એકદમ બરાબર સમજ્યા. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. હા, કયો? આ માર્ગદર્શિકા આપણને પ્રયોગશાળામાં અત્યંત ચોક્કસ માપન કેવી રીતે કરવું તે શીખવે છે.